ગુડ ઇવનિંગ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જય માતાજી. ગુડ ઇવનિંગ. તો હવે પિંકી આજે બનાવ્યું છે. શું બનાવ્યું પિંકી આજે? દાળ હે ને, દાળ મગની દાળ, મગની દાળ અને બાજરી રોટલા. ચલો ફ્રેન્ડ, ખાવું હોય તો આવી જાઓ. અને વરસાદમાં ખેડૂતોને બહુ નુકસાન થયું છે. શું કરીએ આપણે, કુદરત રૂઠી છે આપણા ઉપર, બધા ઉપર. હાલો, આજ તો 3 જણ ખાવા તો રહ્યા જો તૈયાર થઈને ઉપડી જાવ, બહાર ખાવા જાય છે. તો નિશિતા આજ તો ઘરમાં કોમે નહીં કર્યો, તો અહીં નિશિતા હે રિયા એ આજ તો બહાર ખાવા જાઓ છો? હા, ચલો પિંકી જો આરામ ઉપર છે તારે, બાજુ રોટલા બનાવે. હાલ તો આરામ ઉપર નહીં દેખાતી. આ તું શું કહેવાય તમારે? દાળ બની જાય જો આમાં, કે દાળ બની નાખી કુકરમાં, તૈયાર થઈ જાય મગની દાળ અને બાજરીના રોટલા. આજ તો ફ્રેન્ડ મજા આવી જશે ખાવાની. ખાવું હોય તો આવી જાઓ. તમારે કોમેન્ટ અને લાઈક કરજો, મારી ચેનલને ફોલો કરજો. ફ્રેન્ડ પિંકી બાજરી રોટલા બનાવવા માંડી. હું દવા લઈને આવી ગયો, દવા લાવી હતી. જો બાજરી રોટલા બનવા માંડે. આવા દાળ ને બાજરી રોટલા ખાઈ લે તો પિંકી. ઘઉંની રોટલી બનાવી દીધી? ઘઉંની બનાવી, બાજરીને બનાવી. બે રોટલા પિંકીના, અલગ અલગ જાતના. મોત છે પિંકીનું તો એમ કહે છે. કેમાં મોત ચાલે? તો રોજ હવા તો જીવતી જ હોય છે. ગુલ્લુ જો મચ્છર કયો મારતો પિંકી ને. ફ્રેન્ડ કોઈ દવા બતાવજો મચ્છર ની કયડે નહીં એના માટે. ચલો રોટલો તૈયાર થઈ ગયો, આપણે જમી લઈશું. પિંકી ખાવા બે જઈ, આપણે બે જઈએ. જો હા પિંકી, કેવું બન્યું શાક? હારી બેટા, આજે રોટલા બની ગયા, ડુંગળી દાળ ખાવા માંડી. એ બચ્ચું હેડો ખાવા ને, પણ મન મેલવાનું ખાવાનું પછી ખાઈ લે. ઓમજી એવું ચાલે છે? તો ફ્રેન્ડ હું પણ ખાઈ લઉં. મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ, બાય બાય, સી યુ. ગુડ નાઇટ પિંકી. ગુડ નાઇટ બચ્ચો. ચલો મળીએ ફ્રેન્ડ કાલે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. હે પિંકી, બરોબર ને? મજા આવી ખાવાની?